હલો મિત્રો, રામ રામ સીતારામ। આજે આપણે એક જંગલની સફર હે। જંગલની સફર શા માટે જરૂરી છે? તો મિત્રો, હું અને મારા સાથી મિત્રો બે ઘોડા લઈ અને નીકળી ગયા। જે ચોમાસાની ઋતુ હતી, જે ખાસ કરીને જંગલની અંદર ફરવા નીકળ્યા તો એના જે રસ્તાઓ જે ખાબડ ખીબડ કેવા હે, જે સાથી મિત્ર અમે બંને વાતો કરતા કરતા નીકળ્યા। જે ચોમાસાની ઋતુની જંગલની જે સૌંદર્યતા હે એ જો માણીએ, મજા કરીએ। કારણ કે આપણે એક જગ્યાએ ને એક જગ્યાએ રહીને બોર થઈ ગયા હોય તો નજીકના આવા જંગલ હોય એની મુલાકાત લેવાની, જેથી કરીને આગળના ઝાડવાઓ કેવા થયા છે જોવા મળે, જાણવા મળે। તો આપણા ઘોડાઓને પણ અનુભવ થાય। જો સરસ મજાનું વાતાવરણ છે તો ધીમે ધીમે હું અને મારા મિત્રો વાતો કરતાં કરતાં એક જંગલની સફરે નીકળી ગયા। જો કેવો આનંદ આવે, મજા આવે, ધીરે ધીરે ચાલીએ તો ખાબડ ખૂબડ રસ્તા, જેથી કરીને તમને આગળ બતાવું। જેમ જેમ ધીમે ધીમે આગળ વધીએ તેમ જુઓ ઘોડાને અનુભવ થાય, ઘોડા ભડકે નહીં। બે સાથી મિત્રો અમે ચાલીએ આગળ આગળ। જો હવે નીચાણવાળો રસ્તો પણ આવી ગયો છે। જો અમે શાંતિથી બંને મિત્રો વાતો કરતાં કરતાં નીકળ્યા છે। જો તમારી આજુબાજુ આવું જંગલ હોય તો આવી અવશ્ય એક સફર ગોઠવજો, મજા આવશે, મોજ આવશે। ખરેખર જીવનની એક આનંદ જ આ વસ્તુ છે કે આપણી પાસે આવા ઘોડાઓ હોય તો સાથી મિત્રો સાથે આવી એક જંગલની સફર રાખવાની તો આપણને મજા આવે। આપણા ગામડાની આજુબાજુમાં કોઈ આવી રીતના જંગલ હોય ત્યાં મુસાફરી કરો, આનંદ આવે, લહેર ખાસી। ખરેખર જીવનનો આનંદ જ આરો છે મિત્રો। જે અનુભવ જીવનનો એકબીજાને અનુભવ શેર કરવાનો, એમાં કંઈક જાણવા મળે। જેથી કરીને હું અને સાથી મિત્રો બંને ધંધાકીય બાબતની પણ વાતો કરતાં કરતાં નીકળ્યા આગળ। હું તમને હવે આગળ બતાવું। જે આપણે કેનાલ આવશે, કેનાલનો રસ્તાઓ જોઈએ, કારણ કે ખૂબ જ મજા આવે। સવારનો એક વાતાવરણ જેવું હોય ને મિત્રો, એક ખૂબ આમ જોવા દ્રશ્ય જેવા હોય સવારના। તો આવી રીતના તમે પણ તમારા કોઈ મિત્ર હોય તો આવી રીતના ફરવા નીકળી જજો। જો કેવી મજા આવે સવાર સવારમાં। અત્યારે આગળ જેમ જેમ જશું તેમ એક કેનાલ આવશે, કેનાલની અંદર પાણી મસ્ત જઈ રહ્યું છે તો એ પણ આપણા આંસુઓને ઘોડાઓને મજા આવે। જેથી કરીને એમને પણ સવાર સવારમાં જો કેવી સ્ફૂર્તિ છે ઘોડાને ચાલવાની। અને હમણાં જ વરસાદ બંધ થયો છે તો પણ તે વાતાવરણ મસ્ત, ખુલ્લી જગ્યા। જો કેનાલે પણ પાણી જાર્યું છે ધીમે ધીમે, ઘોડાઓને મજા આવે રહી। જો અમે પણ વાતો કરતાં કરતાં કુદરતી વનસ્પતિ એકદમ લીલીછમ દેખાય છે આજુબાજુ, એ પણ મજા આવી જાય જોવાની। તો તમે આવો પ્રવાસ ગોઠવો। ખરેખર જીવનની અંદર આવું એક પ્રવાસ નાનકડો ગોઠવો તો આનંદ આવે, મજા આવે। આગળ ચાલીએ, જે આગળના જો કેનાલની અંદર મસ્ત આજુબાજુ વનસ્પતિ લીલી એકદમ દેખાય સમજેવી। ખરેખર એક મજા આવી જાય આવી રીતના તમે પ્રવાસ ગોઠવો ને। કારણ કે એક જગ્યાએ ને એક જગ્યાએ રહીને આપણે થાકી ગયા હોય, કંટાળી ગયા હોય તો આવી રીતના મિત્રોને એકબીજાની વાતોનો શેર થાય અને જીવનમાં કંઈ અનુભવ હોય તો આ રીતે વાતો કરતાં કરતાં નીકળીએ તો એક ખૂબ જ જરૂરી છે। તો આવો એક તમે નાનકડો પ્રવાસ ગોઠવો અને એકબીજા મિત્રોને શેર કરો, ખરેખર મોજ આવી જાય। તમે એક આવું બંને મિત્રો સાથે ફરવા નીકળી જાઓ। જો હવે મારા મિત્રો આગળ થઈ ગયા, ધીમે ધીમે હું થોડોક પાછળ છું, તો બસ મજા જ આયા રાખે આવી રીતની જીવનની અંદર। એ નામ જો કેનાલ એકદમ જારી છે અને આ બાજુ તમને એક બતાવું હમણે જો સિટીનો એરિયા પણ દેખાશે। જો આ બાજુ એક સિટી દેખાય છે અને લીલી સમ, હમણાં જ વરસાદ બંધ થયો એની તો મજા જ આયા રાખે સવાર સવારની। જેમ જેમ આગળ ચાલ્યા એમ જો એક મિત્રો કૂતરાને પણ આપણે જોવા મળશે। આગળ કૂતરા મોજ માણી રહ્યા છે કેનાલના કિનારે। જો હા હા જલસા લાગે કૂતરાને હો।
જો વનસ્પતિ લીલી લેયર, આગળ જો કેનાલના દરવાજા આયા, ત્રણ પિલર હે ભરેલા, ઉપરથી રસ્તો જાય. જેવો જો એ તો હાલો દે થોડાક કર. તો મિત્રો થોડાક આપણે ઉતાવળા હાલીએ. તો આગળ જુઓ જમણી બાજુ ગાય ઊભી છે અમારી રાહ જોઈને. તો એક ગાય દોડશે, એ સફેદ કલરની ગાય હવે ભાગે મને જોઈને. જો સામે બાઇકવાળા ભાઈ આવ્યા, જો ગાય નીકળી, ગાય પણ ડરી ગઈ અમારાથી જોઈને. હવે થોડા ઉતાવળા હાલીએ અમે ધીમે ધીમે. થોડાક મિત્ર કે હવે થોડાક ચલાવો ઉતાવળા તો ચાલીએ. જો ડાબલાનો અવાજ આવશે. ખરેખર મોજ આવી ગઈ આજે જંગલની સફર કરવા નીકળ્યા તે. ખરેખર યાદગાર પ્રવાસ થઈ ગયો. આવો પ્રવાસ મેં મારી જીવનની અંદર પહેલી વાર જ પ્રવાસ ગોઠવ્યો, જે મોજ આવી ગઈ.
જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો મળતા રહે. તો મિત્રો આ એક હતી જંગલ સફર.